સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન હસ્તકના પોલીસ સ્ટેશનના જમા લીધેલ વાહનોની હરાજી અંગે કાર્યવાહી કરાઈ। મેઇન પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ નાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાહેબ નાઓની સૂચનાથી વડોદરા શહેર સી ડિવિઝનના હસ્તકના રાવપુરા તથા નવાપુરા પોલીસ સ્ટેશનોમાં ટુ વ્હીલર વાહનો જે ઘણા લાંબા સમયથી પડી રહેલ છે તેમજ આજ દિન સુધી તે વાહનોના માલિક ફાઇનાન્સ સંસ્થાઓ બેંકો વીમા કંપનીઓ કે અન્ય કોઈપણ રીત હિત ધરાવનાર વ્યક્તિઓ વાહન છોડાવવા અથવા પરત મેળવવા માટે આવેલ નથી। જે વાહનો બાબતે તેના માલિકોએ નોટિસ ઇસ્યુ કરી વાહનો છોડાવી જવા અથવા પરત મેળવી લેવા જાણ કરવામાં આવેલ તેમજ અલગ અલગ તારીખોમાંથી વાહનો માલિકો હિત ધરાવતા વ્યક્તિઓ દ્વારા વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આવા વાહનો નવાપુરા પોલીસ સ્ટેશનના કુલ ટુ વ્હીલર 4 તથા રાવપુરા પોલીસ સ્ટેશનના દૈનિક પત્રમાં વાહનોની હરાજી બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરાવી તારીખ 25/3/2025 રોજ મદદનીશ પોલીસ કમિશનર કચેરી સી ડિવિઝન વડોદરા શહેર ખાતે એપી રાઠવા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વડોદરા શહેર તથા ઇન્સ્પેક્ટર રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર તથા એલટી પાટીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમટી સેક્શન એચક્યુ વડોદરા શહેર તથા રાવપુરા પોલીસ સ્ટેશન તથા નવાપુરા પોલીસ સ્ટેશનના અકાઉન્ટ રાઇટર હેડ નાઓ તથા વેપારીઓ કુલ 6 હાજર રહેલ હોય જેમાં કુલ 7 વાહનોની હરાજી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।